નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. શું હવે વિદેશી રોકાણકારોને ભારતના બજાર, ભારતની અર્થવ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી રહ્યો? આ સવાલ આજે આપણે કરવાનો થાય. કારણ કે તમે સમાચાર વાંચ્યા હશે કે પાછલા ઘણા લાંબા સમયથી વિદેશી રોકાણકારો ભારતમાંથી, ભારતના બજારમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એ વિથડ્રો કરી રહ્યા છે. વિદેશી રોકાણ જે આપણે ત્યાં આવતું હોય એ મુખ્યત્વે બે પ્રકારેનું હોય. એક એફડીઆઈ, દેટ ઇઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને બીજું હોય એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, અથવા તો એફપીઆઈ પણ કહેવાય, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આપણે વાંચ્યું હશે કે પાછલા ઘણા લાંબા સમયથી ભારતમાંથી એફઆઈઆઈઝ એ સતત બહાર જઈ રહ્યા છે, એનો આઉટફ્લો થઈ રહ્યો છે. જો હું આપને આંકડો આપું તો છેલ્લા લગભગ 1.5 થી 2 વર્ષમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે લગભગ 45 બિલિયન અમેરિકન ડોલર ભારતમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચ્યું છે. 45 બિલિયન અમેરિકન ડોલર આંકડો બહુ મોટો કહેવાય. ભારતીય રૂપિયામાં જો એને તબદીલ કરીએ ને તો એ હજારો કરોડમાં પહોંચી જાય. અરબો રૂપિયાની રકમ છે. આટલી બધી રકમ ભારતમાંથી પાછી ખેંચાઈ ગઈ છે. તો એટલા માટે આપણે આ સમજવું પડે ને કે વિદેશી રોકાણકારો કેમ ભારતમાંથી બહાર જઈ રહ્યા છે. આના માટે જવાબ એવો આપી દેવો કે જીઓપોલિટિકલ રીઝન્સ જવાબદાર છે. આઈ વુડ સે ઇટ્સ ઓવર સિમ્પ્લિફિકેશન. એ અતિ સરળીકરણ કહેવાય. આની પાછળ જે આખા કારણોનું જે જાળ રહેલું છે, એ જે કોમ્પ્લેક્સિટી છે એને સમજવી જરૂરી બની જાય. અમુક બાબતો ચોક્કસથી જીઓપોલિટિકલ છે, પણ સાથે ડોમેસ્ટિક રીઝન્સને પણ આપણે કન્સિડર કરવા જોઈએ. કારણો કયા કયા છે? તો મુખ્યત્વે આ 3-4 કારણોને અત્યારે જવાબદાર માનવામાં આવે છે. જેમાંનું પહેલું કારણ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે સમજીએ છીએ કે માણસની બૌદ્ધિક ક્ષમતાથી આગળ હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારે મહત્વ આપી રહ્યા છે, અને વિશ્વ આખું એની તરફ દોડી રહ્યું છે. તો વિશ્વના અન્ય બજારોની અંદર આપણે જોઈએ છીએ કે ત્યાંની કંપનીઓ એઆઈની અંદર હેવીલી ઇન્વેસ્ટ કરી રહી છે. પણ એટલું એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ ભારતની કંપનીઓ નથી કરી રહી. એટલે સ્વાભાવિક છે કે જે ઇન્વેસ્ટર્સ એઆઈની અંદર ફ્યુચર જુએ છે એ લોકો એવા બજાર તરફ દોડશે કે જેની કંપનીઓ એઆઈની અંદર સારું એવું ઇન્વેસ્ટ કરી રહી છે. અને એટલે જ આપણે જોયું હશે કે એક તો યુએસ છે, બીજું તાઇવાન છે, સાઉથ કોરિયા છે. આ દેશોના બજાર કે જ્યાં એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ સારું એવું થઈ રહ્યું છે, રિસર્ચ ઇનોવેશનની અંદર. એટલે રોકાણકારો એ તરફ વધારે ઝુકાવ દાખવી રહ્યા છે. આપણે સમાચાર એવા પણ વાંચ્યા હશે ને કે ભારતનું સ્ટોક માર્કેટ ઘણું જ વિશાળ છે અને વિશ્વના સૌથી મોટા બજારો પૈકીનું એક છે. પરંતુ હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલા સમાચાર આવ્યા કે તાઇવાનનું જે માર્કેટ છે એણે ભારતના બજારને પાછળ રાખીને આગળ નીકળી ગયું. અને હમણાં સમાચાર આવ્યા કે હવે તો સાઉથ કોરિયા પણ ભારતને પાછળ રાખીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ એ ભારતથી આગળ નીકળી ગયું છે. તો આ એક એઆઈ ડ્રીવન ગ્રોથ જે છે એમાં ભારત પાછળ છે. ભારતની કંપનીઓ, એમની પાસે કેશ છે, રિઝર્વ્સ છે, છતાં પણ એ લોકો એઆઈમાં એટલું ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, અને એટલા માટે એફઆઈઆઈસ ભારતની બહાર વધુને વધુ જઈ રહ્યા છે. આ પહેલું કારણ જવાબદાર માનવામાં આવે છે. બીજું જે જવાબદાર કારણ છે એ છે ભારતના રૂપિયાનું સતત અવમૂલ્યન થવું, એનું ડેપ્રિસિએશન થવું, ડોલરની સાપેક્ષે એની કિંમત ઘટવી. આપણે સમજીએ છીએ કે ભારતના ઇમ્પોર્ટ્સ ઘણા વધારે છે, આપણી આયાત ખૂબ વધારે છે, આપણે એટલા પ્રમાણમાં એક્સપોર્ટ્સ નથી કરતા, અને એટલા જ માટે આપણે જ્યારે વિદેશથી કોઈ વસ્તુ મંગાવીએ છીએ તો બદલામાં આપણે વિદેશી મુદ્રામાં પેમેન્ટ કરવાનું થાય. અત્યારનો ઇશ્યુ એ જ છે ને કે આપણે જેટલા ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે એટલું આપણે ત્યાં નથી એનું પ્રોડક્શન. તો આપણે મોટાભાગની આપણી જરૂરિયાતો વિદેશથી એ ક્રૂડ ઓઇલ મંગાવીને પૂરી કરતા હોઈએ છીએ, અને એની ચૂકવણી આપણે અમેરિકન ડોલરમાં કરવાની થાય છે. હવે સ્થિતિ આવે છે કે આના કારણે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. હવે જો વિદેશી રોકાણકારો ભારતની અંદર નિવેશ કરે છે, પછી જ્યારે એમને રિટર્ન્સનો સવાલ આવે તો જો ભારતીય રૂપિયો વધુને વધુ નબળો હોય તો પછી એ લોકો જ્યારે એને ડોલરમાં કન્વર્ટ કરાવડાવે ને તો એમના રિટર્ન્સ બહુ ઓછા થઈ જાય. બરાબર છે? રૂપિયો જેટલો નબળો એટલા એ જ્યારે રિટર્ન્સ પોતાના જોશે ડોલરની અંદર એને કન્વર્ટ કરીને રૂપિયામાંથી ડોલરમાં, તો એ રિટર્ન્સ એમના બહુ ઓછા હશે. એટલે સ્વાભાવિક છે કે જો રિટર્ન્સ એટલા ન મળતા હોય તો પછી ભારતમાં રોકાણ કેમ કરવું, પાછા ચાલ્યા જવું. આ બધું એક કારણ જવાબદાર માનવામાં આવે છે. ત્રીજું એક જવાબદાર કારણ માનવામાં આવે છે કે અત્યારે બીજા માર્કેટ્સની અંદર એમને ગ્રોથના પ્રોસ્પેક્ટ્સ વધારે સારા દેખાય છે. જેમ કે અમેરિકાની અંદર જે આંકડાઓ હમણાં બહાર આવી રહ્યા છે એ પ્રમાણે ત્યાં આગળ એમને પ્રમાણમાં વધારે સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ મળી રહે છે, અને સાથે ત્યાં આગળ એમને એક સારો ગ્રોથ એમના ઇન્વેસ્ટમેન્ટનો દેખાઈ રહ્યો છે. એટલે ભારત કરતાં એ માર્કેટ્સ પ્રમાણમાં વધુ લ્યુક્રેટિવ છે, બરાબર, વધુ આકર્ષક છે. એટલા માટે એ લોકો તરફ વધારે જઈ રહ્યા છે.
અને છેલ્લું એક મેજર રીઝન જેને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરવું જોઈએ એ છે ભારતની ટેક્સેશન સિસ્ટમ. બરાબર. ભારતની અંદર જે આખું આ સ્ટોક માર્કેટ છે એમાં જે ટેક્સેશન સિસ્ટમ જે પ્રકારની આપણે પાછલા અમુક વર્ષોમાં જોઈએ છે, આ એક બહુ મોટું ફેક્ટર સાબિત થયું છે અહીંયા આગળ. જેમ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ. તમે જ્યારે શેર્સ ખરીદ્યા અને એને તમારી પાસે રાખીને પછી જ્યારે એના ઉપર તમે કમાયા, એના ઉપર ગેઇન્સ કર્યા, તો સરકાર એના ઉપર ટેક્સ લગાડે કે જેને કેપિટલ ગેઇન્સ ટેક્સ કહેવાય. બીજી એસેટ્સ ઉપર પણ તમે ગેઇન્સ કરો છો ત્યારે પણ એના ઉપર ટેક્સ લાગે જ. પણ આપણે અત્યારે સ્પેસિફિકલી સ્ટોક માર્કેટની વાત કરી રહ્યા છીએ એટલે શેર્સ ઉપર આપણે ફોકસ કરીશું. તો જો તમે 1 વર્ષ સુધી તમારી પાસે શેર્સ રાખીને 1 વર્ષથી ઓછા સમય માટે શેર્સ તમારી પાસે રાખીને એનું વેચાણ કરો, એના ઉપર કમાઓ, તો એના ઉપર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે. 1 વર્ષથી વધુ સમય માટે જો શેર્સ પોતાની પાસે રાખીને એનું વેચાણ કરીને જો એના ઉપર કમાણી કરો તો એના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઇઝ કે 2004ના વર્ષથી આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એ આ ઇક્વિટીઝ ઉપર, શેર્સ ઉપર કાઢી નાખ્યો હતો. બરાબર. એના ઉપર આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ નહોતા લેતા. 14 વર્ષ સુધી ન લીધો અને 2018ના વર્ષમાં આપણી સરકારે હવે શેર્સના વેચાણ એના કેપિટલ ગેઇન્સ ઉપર પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ રીઇન્ટ્રોડ્યુસ કર્યો. 14 વર્ષના ગેપ પછી એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એનો રેટ રાખ્યો એ લોકોએ 10%. બરાબર છે. એટલે સ્વાભાવિક છે કે 10% મોટો રેટ છે. અમુક આજુબાજુના દેશોને આપણે જોઈએ, લાઈક સિંગાપોર છે કે પછી ઇવન યુએઈ છે, આ દેશોની અંદર આ પ્રકારનો ટેક્સ નથી હોતો. બરાબર છે. ઇવન આપણે ત્યાં તો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટીટી પણ છે. બરાબર. તો હવે તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લઈ આવ્યા અને લેટેસ્ટ બજેટની જો આપણે વાત કરીએ તો હમણાં એ 10%નો જે રેટ હતો એને વધારીને 12.5% કરવામાં આવ્યો છે. બરાબર. તો સતત ટેક્સેશન વધી રહ્યું છે. બરાબર. સ્વાભાવિક છે કે જેટલું ટેક્સેશન જેટલું વધારે એના પ્રમાણમાં તમારા રિટર્ન્સ ઓછા થવાના. તો કોઈ પણ ઇન્વેસ્ટર હોય તો શું ઈચ્છે કે એણે જેટલું ઇન્વેસ્ટ કર્યું છે એનું એને મેક્સિમમ રિટર્ન મળે. અહીંયા આગળ ટેક્સમાં જ આટલી મોટી રકમ ચૂકવવાની થતી હોય તો ઇટ નો લોંગર રિમેન્સ દેટ એટ્રેક્ટિવ ફોર ધ ઇન્વેસ્ટર્સ. કારણો ઘણા બધા હોઈ શકે, બહુ કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે, પણ અત્યારની સ્થિતિને જોતા આ 4 મુખ્ય કારણો માનવામાં આવે છે એફઆઈઆઈઝના આઉટફ્લો માટે. એટલે સમજવાનું એ છે કે જે રીતે સરકાર દ્વારા આપણને આગ્રહ રાખવામાં આવ્યો છે ને કે તમે ઓસ્ટેરિટી મેઝર્સ અપનાવો, કરકસર કરો, આમ કરો, તેમ કરો, વિદેશી મુદ્રાને આપણે બચાવીએ વગેરે વગેરે. ચોક્કસથી એ તરફ આપણો ઝુકાવ હોવો જોઈએ, આપણે એ દિશામાં કામ કરવું જ જોઈએ, પરંતુ સાથે સરકારનો ફોકસ આ મુદ્દા ઉપર પણ હોવો જોઈએ કે જે એફઆઈઆઈઝનો આઉટફ્લો થઈ રહ્યો છે એને કોઈક ને કોઈક રીતે રોકે. કારણો આપણી પાસે છે જ, આના સિવાય પણ અન્ય કારણો જવાબદાર છે, પણ એ બધાને સમજીને સરકાર એફઆઈઆઈઝના આઉટફ્લોને રોકવાની કોશિશ કરે ને તો એમ કરીને પણ આપણે વિદેશી મુદ્રાનો જે જથ્થો આપણી પાસે હોવો જોઈએ, સ્ટોક હોવો જોઈએ, એને સિક્યોર કરવામાં કદાચ વધારે સફળ સાબિત થઈશું. એટલે જેમ અગાઉની પણ એક ગોષ્ઠીમાં કહ્યું હતું, ઘણા લોકોને એમ હોય છે કે આપણે ખાલી કરકસર કરીશું, બરાબર, થોડી ઘણી, એનાથી બધું બદલાઈ જશે, અર્થવ્યવસ્થા પાછી ચાલતી થઈ જશે, દોડતી થઈ જશે. એવું નથી હોતું. એની સાથે આ ફેક્ટર્સને પણ આપણે સમજવા જરૂરી બની જાય છે. બસ એ જ આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે. ઇકોનોમિક્સને લગતા મુદ્દાઓ ઘણી વખત એક ગંભીર ચર્ચા એના ઉપર જેવી થવી જોઈએ. એ મુદ્દાઓ એ ગંભીર ચર્ચાનું સ્વરૂપ ધારણ નથી કરતા. બરાબર. અને એમાં પણ આપણે ત્યાં જે પ્રકારનું જર્નલિઝમ થાય છે ત્યાં આગળ આવા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ પર ડિસ્કશન્સ નથી થતા. અને એટલે જ જે બૌદ્ધિકતા ખેલવી જોઈએ એ તો નથી જ ખેલતી, પરંતુ સાથે બજાર અથવા તો અર્થવ્યવસ્થાને પણ જે આપણી સમજથી ફાયદો પહોંચવો જોઈતો હતો એ નથી પહોંચી શકતો. એટલે આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ કે આ પ્રકારના વારે તહેવારે મુદ્દાઓ લઈએ અને એના ઉપર ગોષ્ઠી કરીએ. આપના વિષય ઉપર જે વિચારો હોય એ જાણવા ગમશે. મેં 4 જેવા કારણો ચર્ચ્યા છે. આ સિવાયના પણ બીજા કારણો છે કે જેની પણ ચર્ચા આપણે આગળ કરી શકીએ, પણ આ મુખ્ય કારણો છે કે જેને આપણે ચર્ચ્યા છે. આ સિવાય આગળ હજુ આપણે ચર્ચાને વધારી શકીએ. આપ કોમેન્ટ કરજો અને એના બેસિસ ઉપર આપણે આગળ ચર્ચાઓ કરતા રહીશું. બસ એ જ. સરસ મજાના ખેતરમાં બેઠો અત્યારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની હું ચર્ચા કરી રહ્યો છું. ઓકે, તો બસ એની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.